હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે ફરી પાછા આવી ગયા છીએ આપણે વાડીમાં। તો આજે વાડીમાં ઘઉંનું વાવેતર કરવાનું છે। તો બળજા હાંકવાના છે। ટ્રેક્ટર આવે એમ નથી વાડીમાં, તો આ બધી એમાં માંડવી પડી છે। તો વિડીયોના અંત સુધી બનાવી લેજો। વિડીયોમાં બહુ જ મજા આવવાની છે આજમાં। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો। સબસ્ક્રાઈબ નથી કરતા તો થોડોક સપોર્ટ કરો મિત્રો, લાઈક કરો વિડીયોને। તો આ વાડી છે અને માંડવી પડી છે, તો અગદીમાં હળલમાં લેવાની છે। નાની દાદા હાલ્યા જાય છે, તો ભાઈ બળદ આવી ગયા છે। તો વિડીયો નામ સુધી બનાવી લેજો। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો। વિડીયોમાં બહુ જ મજા આવવાની છે મિત્રો। તો તારે પરથી શીંગો પડી છે માંડવી, તો ભાઈ વાડી બધું તમને બતાવી કેવી રીતના બળદ ચારવાના છે। ભાઈ માતાજી બધા મિત્રોને ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીમાં, અને આ વાડીમાં વાવવાના છે ઘઉં। તો અને અત્યારે પહેલાં લાઠવું છે અને પછી ઘઉં છાંટવાના છે। તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી લેજો, બહુ મજા આવવાની છે। અને બળદની વાટે બેઠા છીએ, તો બળદ ગાડી આવે તે આવે થાય કામ। વાડીમાં આટા મારી મજા આવે, મોત દરિયા હે વાડીમાં, સરસ મજાની વાડી છે। હમણાં બળદ આવે એટલે જોઈએ એમ માતાજી બધા મિત્રોને। તો મિત્રો આ છે અમારા નાયન દાદાનો કપાસ, ચડી ગયો છે કપાસ, આવું જો સરસ મજાનો કપાસ ચડી ગયો છે। આમાં કરવાના છે કપાસ કાઢીને તલ। તો મિત્રો વિડીયોના અંત સુધી બનાવી રહેજો, બહુ મજા આવશે। હજી બળદ ગાડી વાળા આવ્યા નથી, બળદ આવે પછી લાઠવાનું ચાલુ થાય। તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો, બહુ મજા આવશે આજમાં। આવું કે છે ને તારો વાડીમાં આવી ગયું છે બળદ ગાડું, અને જો બળદ ગાડું આવી ગયું છે। અને આ છે લાઠવાનું મશીન, બળદ જે લાસવાનું છે। તો વિડીયોના અંત સુધી બનાવી લેજો, મજા આવવાની છે આજ ભાઈ માતાજી બધા મિત્રોને। તો ફાઇનલી મિત્રો લાઠવાનું શરૂ કરી દીધું છે, આમ લાઠવાનું શરૂ કરી દીધું છે। વિડીયો નામ સુધી બનાવી લેજો કેવી રીતના લાઠી છે, અને કાલે વાવવાના છે આપણે ઘઉં। તો વિડીયોના અંત સુધી બનાવી લેજો, કાલનો વિડીયો પણ આવશે। આજ કેવી રીતના લાઠી છે તમને બતાવશું। જય માતાજી બધા મિત્રો।
મિત્રો લાઠવાની શરૂઆત કરી દીધી છે અને 2-3 રામપા પણ લાઠી નાખ્યા છે. તો વિડીયોના અંત સુધી બના રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, સપોર્ટ કરતા રહેજો. તમે જોઈ શકો છો બળદથી આવી રીતના કાંક લાઠવાનું હોય. તમે શું કહેતા હોય કોમેન્ટ કરીને કહેજો. અમે તો લાઠવાનું કી રામપા કરવાના હોય આવી રીતના ઘઉંના, અને પછી એમાં પાણી વાળવાનું હોય, ઘઉં છાંટવાના હોય. તમે જોઈ શકો છો આવી રીતનું કાંક લાઠવાનું હોય, રામપા આવી રીતના કાંક કરવાના હોય. જુઓ બળદથી રામપા કરવા પડે અને પછી ઘઉં વાવવાના હોય આવી રીતના. વિડીયોના અંત સુધી બના રહીએ, મજા આવશે. આપણે લઈ લીધી હાથમાં ખંપાળી અને રહીશું હવે પાળા બાંધવા માટે. ઓછા બધા હાથી આગળ છે, શું કહેવાય આવું કાંક છે બીજું. નાના ધોળો કપાસ જો થોડો ફૂલ થઈ ગયો છે કપાસ અમારો. થોડાક દીમાં કપાસ વીણવાનો છે અને નીક બનાવવાની છે. નીક પાણી માટે. તો વિડીયોનો અંત સુધી બનાવી દો, મજા આવવાની છે. આજમાં હું કરી નાખ્યા પરસ્યો ભરવા દીધા. વાડીનું કામ આવું હોય મિત્રો. તો જય માતાજી બધાને, વિડીયોમાં બનાવી દેજો. તો મિત્રો પોણા ભાગનું લઠાઈ ગયું છે, જો તમે જોઈ શકો છો થોડુંક રહ્યું છે. તો વિડીયોના અંત સુધી બનાવી દેજો, મજા આવવાની છે આજમાં. વિડીયોમાં જો આવી રીતના કાંક લાઠવાનું હોય, રામપા કરવાના હોય, પછી ઘઉં છાંટવાના હોય અને પછી ચડાવવાનું છે પાણી. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો મિત્રો. તમારા નાની દાદા બળદ આંકે છે, જો આવી રીતના કાંક મહેનત મજૂરી કરવી પડે. વાડીનું કામ આવું હોય મિત્રો. તો જય માતાજી બધા મિત્રોને. નીકળું મેળા બાંધવા અહીંથી ઓલા સુધી બાંધી દીધી. હા ના પણ સુધી બાંધવાની છે. નીકળી જાય હોય ખેતીવાડીનું કામ. બધો માંડવી ખાય થાકી ગયા. હું પાવડા આવી જાય અમારા પાવડા. આવું છે વાડીનું કામ. તો આજ માટે આટલું તે. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી બધા મિત્રોને. અને કાલે વાવવાના છે ઘઉં. તો કાલ ફરી પાછો એક વિડીયો બનાવશું આપણે. ઘઉં કેવી રીતના વાવે છે આજ તમને બતાવ્યું. ઘઉં કેવી રીતના લાટવાના હોય. આજે પાળા બાંધી દીધા છે બધાને. તો કેટલું કાલે હવે ઘઉં